ખબરો તમે બોલો. ધોમ આવી ગયું છે, મેલડી ધોમ, જાદુગર મેલડી ધોમ આવી જુઓ. દર્શન કરવા જવું હે? હા, મેલડી માતાના એટલા પરચા હે ને જાદુગર મેલડી ના. એવું? હા, તમે જે માગો એ મળી જાય. બરાબર. ગાડીઓ બાડીઓ દેખાય જ ખરું બધું. આ તો બહુ પબ્લિક હોય દર રવિવારે. હેડન જતા આઈએ. જવું હે ને? હા, હેડો માતાના દર્શન કરતા આઈએ. માતાના દર્શન તો કરતા આઈએ. હા, બરાબર. જવા દો તમ તારે આગળ. આયરન જવાનું ને? હા, એરે આ સીધો રસ્તો દેખાય ને શું વાત કરું. આ માતાના એવા પરચા પૂરેલા હે ને. હા, તે તમારા રૂવાટો ઊંચો થઈ જાય. હા, ગમે તેવું કોમ હોય તો થઈ જાય બોલો મોણા. બરાબર. આ તો આપણે આમ જયા હતા વચ્ચે ના આયા પણ હેડો જતા જઈએ આપણે. આ વાત સાચી. તમે નહીં આયેલા ને? ના, હું નહીં આવ્યો કોઈ દાડો અહીં. હા કપૂરજી, તમને ઉપર હેડો નહીં દર્શન કરતા જઈએ ને આપણે. જબ્બર હા મંદિર. હા, ભીડ તો હશે એવું લાગે મને. અરે ભીડ તો બહુ હોય. હા, અહીં એક પાવ ઉભી કરતો રિક્ષા તમને. ભીડ તો હશે કપૂરજી, સાધન પ્રમાણે. આ મંદિર હે એમ? હા, જબ્બર મંદિર હે. આવી જાઓ. કેવું બનાવ્યું મંદિર? હા, મંદિર તો મસ્ત બનાવ્યું. હા, પછી પબ્લિક તો બધું ને માય નહીં એવું પણ હવાનું ખાવડે અહીં આગળ હે ને. હવન ભવન બધું એ રાખો રવિવારે. આ વહરાત ના પડે તો સારું. વહરાત ના પડે ને, આ વહરાતના લીધે થોડું ઓછી ભીડ ભાડ લાગે. હા, નકર પબ્લિક તો તમારી જગ્યાએ ના મળે માતાજીને દર્શન કરવા હોય તો. સમજી લો. વાત સાચી તમારી. હરાટીનું મંદિર. કપૂરજી, મંદિર તો મસ્ત બનાવ્યું નહીં? હા ભાઈ, દર્શન કરો તમે. હેડો. તો 2-3 વાર આવ્યો તમે નતા એટલે હું કોઈ હેડો માતાજી દર્શન કરતા હે મારે મોડો કાનો પૂરું કરજે માં. હા, તમારી પાસે મનમાં ના રાખતા કઈ માગવું હોય ને એ માગી લેજો. આ માતાજીના એવા પરચા છે ને તમે માગશો ને તો કળે ધડે કરાવી દેશે. એવું? હા, હશે. માતાજી પર તો આપણે વિશ્વાસ હોય જ ને. હા, બરાબર. તમે માગી લેજો, વાંધો નહીં. ના ના, વાત સાચી તમારી. અને મારી હાલ છે, તમે જે માગશો એ ગેરંટી મારી છે તમતા. વાત સાચી. હા, કારણ કે કૃપા હા આપણા ઉપર છે માતાજીની. ના, સરસ. મંદિરે બહુ મસ્ત બનાવ્યું છે. હા, જોરદાર. કેશું તો હવે આવીએ ફરી આવતા રવિવારે. કશો વાંધો નહીં. બરાબર. હા હા, ચોક્કસ. આપણે તો બધા ભાઈઓ લઈને આવું. હે ને? ઓવા. હા, આપણે બધા ભાઈઓ આવી. બરાબર. આજે આવત પણ આપણે ઓમ જઈને આયા એટલે પછી શું કરીએ? તો વચ્ચે તમે નતા આયેલા તો કોઈ હેડો આપણે દર્શન કરતા જઈએ. ના, આય સારું થયું. પૂરા સારું લાગ્યું મને તો. હે ને? ઓવા. અરે આ માતાજીનો તો એવો ચમત્કાર ભલો માણસ. ના ના, વાત સાચી તો કહું. પછી હેડો ઘેર જ જઈશું ને. જી હેડો. સિનોજી, હા, આ જાદુગર મેલડી કહેવાય. વાત સાચી છે. હા, મોણા બહુ પબ્લિક બહુ આવે એટલે તો પછી પરસાધારી જાદુગર મેલડી કહેવાય હે ને. હા, હું તો પહેલી વાર જ આવ્યો કપૂરજી. હે ને? ના, આપણે તો આવીએ રવિવારે અમુક છે. આ ફેર આવીએ હેડો ને આપણે. આપણે પણ ભાઈઓને બધાને લેતા આવીએ. હા, મારે એવો વિચાર હે ને? કે ભાઈઓને બધાને લઈને આવું છે. મારી વાત સાંભળો. હા, તમે મેં કીધું તે માગી લેજો કે જે માગવું હોય માગી લીધું ને. કપૂરજી, આમાં કહેવાનું ના હોય. હા, માગી લીધું મી બરોબર માતાજી. છે. બરાબર. અને મારી હાલ છે તમે જે માગ્યું હશે હા. હો ને. માતાજી પર આપણે ભરોસો ફૂલ છે. હું બરાબર. માનું હું માતાને. બરાબર. હા, તો પછી ભલો મોણા જા તો હેડો. એ મારી આ તો પાછી હેડો. એ કપૂરજી પડતો જ આમ નહીં. આ પડ્યો. સર્વિસ કરાવી દો આ ફરવા. સર્વિસ કરાવી રિક્ષા. જવા દો પેલો માણસ. પૈસા નહીં એટલે નકાતા તો કરાવી દીધી હોત. અરે કશો વાંધો નહીં, બધું થઈ જશે. સારા વાળા થઈ જશે બધો હા, ટીમ. એમ. બરાબર. ભૂખ લાગે બરાબર ખાવા મને હે ને અહીં લઈ આવું ખાવાનું અહીં બહાર જવું ખાવા.
આ હું જ ભૂખ્યા મરું તો અહીં ખાવાનું લાવું બાપુ તને આ ચોહે આવી જાઓ તમે અહીંથી આ મારે ખાવાનું ઠેકવાનું ના હોય તમને આખું ખાવાનું જાય નીકળો આમ બાર ચોહે આવી જાઓ તમે આવો ના આવો સમજા ઉપર ખાવાનું હાલો ખાધું નહીં દીએ કેટલા દાડા ભૂખી હો 2 દાડા ભૂખ્યું બેટા હલે તને ખાવાનું હાલું હું હેડ તું 2 દાડાની ભૂખી હું 1 દાડો નહીં ખાઉં નહીં મરી જાઉં તું ખાજે હો ને 10 કરોડ ની લોટરી વાળી ટિકિટ હ સોડી ચો જી અભી હાલ તો અહીંયા હતી આપાય નહીં દેખાતી આપાય નહીં હશે હવે કોઈ ગમે તે મને તો 10 કરોડની લોટરી લાગી જઈ કશો વાંધો નહીં યાર હું ટિકિટ મૂકી દઉં ઘરમાં જ તે બરાબર અહીંયા જ મૂકું હા હશે હવે સોડિયોને ખવડાયેલું ચોય જાય નહીં એ તો વાત ફાઇનલ માતાજી ભગવાન આપણી પર રાજી હોય કરવું હવે પહેલાં પૈસા તો મારા ખાતામાં પડી જાય આ 10 કરોડ રૂપિયા એક કામ કરું આ બધું વેચી મારું રિક્ષાએ વેચી મારું અને હમણાં અહીં બહાર ચોક રહેવા જતો રહું અહીં રહેવું જ નહીં મારા એવું જ કરું આ બધું વેચી મારું અને ફાર્મ હાઉસ રાખો ને આ ગાડીઓ રિક્ષા વેચીને ગાડી જ નહીં લાવી દઉં એક ફાર્મ હાઉસ રાખે ટેન્શન તો નહીં ફરી બીજું કશું મારે એ જ કરવું તારા ડાયરેક્ટ જ વાડીને તો અલે આ જોમ્ફર બોમ્ફર બધું બેસી ગયું છે લાગે થોડો મોટો થાય ને એટલે ગાડી જ ભરાઈ દેવી છે ના ના સરસ વાડી છે એમાં તો જબરો જોમ્ફર થયો હોવા તો ના ના મસ્ત થઈ ગયું લો આ ચીકુ હવે આવી જાય ને તો ચિંતા નહીં મારે તો ટેન્શન હતું પૈસાનું તો હવે મારું સારું આ જોડેવાળી જમીન પેલા ભાઈને વેચવાની હા હવે જો એ હાલ દે ને તો સારું હતો હું જ રાખી લઉં અને વાડી બનાવી દઉં અને એવું લાગે ને તો કંપની બનાવી દઉં આપણે જો પૈસાનો ટોટો હા પૈસા તો લોટ છે મારી જોડે આમ પૈસાની આજે ખ્યાત જ ના હોય આ બંકાન જો હતો ગાડીઓમાં બાળીઓ પડ્યું હોય ને હા હા આ ગાડી જો એટલે આ ગાડી ડ્રાઈવરે કશું સાફ સાફ કરતો નહીં લાગે હરખી ડ્રાઈવર બદલી કાઢું આપે તો હોવ કશું ઠેકાણું રાખતો જ નહીં ગાડીનું હજુ મારે બીજી 4 લાવવાની આવી અને જીસીબી બે આ જીસીબી લાવી દઉં એટલે મારે ચિંતા નહીં એ જીસીબીની ગાડી લાવી દઉં સીપ તો લાવી જ હા સીપ શું કરવું હવે તો એક્સયુવી લશ્કરી ગાડી ના લાવું એક્સયુવી કાર જ તે હા ટીમજી ઓ ટીમજી બધું જબ્બર હા ટીમજી હો શું કરો આ બધું જુઓ ને વાડી બાડી હજુ તો મારે બીજું ગણતરી એવી છે કે જમીન રાખવાની છે જાઓ બહુ પૈસા આના થઈ ગયા પૈસા તો આપણી જોડે હાથ ના ચો પૈસાની ક્યાંક છે હું શું કહું હા કામ પડી કાલે આ બધું આ મોણા રાખો તો પણ કશું સાપ જ નહીં કરતો ને ચાલો મારી વાત તો સાંભળો હા પૈસા જોઈએ 25,000 હવે આને મોણા હાફે રાખો જ નહીં એનું જે હા પૈસા જોઈએ 25,000 એમ કહું 25,000 જોઈએ હા વાહ શું કરવા હા
ઉડાડવા નહીં જોતા ઘરમાં ખ્યાત છે એટલે લઈ જવા. અરે ખેંચ હોય તો હું શું કરું? હલો. જબ્બર ભલો માણસ છે. હા. મારી વાત તો સાંભળતા જ નહીં. હા વાંધો નહીં. ટીનુજી. અલે શાંતિ રાખો ને ફોન આવ્યો ખબર નહીં પડતી. હા 35 લાખ રૂપિયા ના મોકલાઈ દો તમે અત્યારે હેડો. કઈ વાંધો ને મારે ગાડી લેવા જવાનું અત્યારે. ઓવા કે હા ટીનુજી. હા પૈસા 25,000 રૂપિયા આલો ને એમ કહું. શેના 25,000 રૂપિયા? એટલે ભલા માણસ મારા ઘરમાં બહુ ખ્યાત છે. અને આગળ દિવાળી આવે છે. અરે ક્યાં છે તમારે ઘર ચલાવવા હું થોડો આવતો હોય? ટીનુજી. હા આપણને આવું અલે નહીં યાર જાવ ને યાર કેટલી વાર ક્યાં કરવાનું તમને? આઈ જાવ હો તમારા ત્રાસમાં તો હું અહીં આવ્યો. આપણને 25,000 આલો. અલે જાવ હેડો નેકરો નકર હવે મારા બોડી ગાર્ડ બોલાય ને તો અહીં ઊભાઈ નહીં રહેવા દે. કશો વાંધો નહીં. આઈ જાય ઉઠે આવ્યા ખબર નહીં પડતી લે જે હોય માગવા આવી જાવ મારા જોડે પૈસા તમારા હાથે મહેનત કરી મીએ શી ખબર ના જોયે મોટા આઈ જાય પા. ટીનુજીને પૈસાનો ઘમંડ બહુ આવી જાય. કશું નતું તાર તો અમારા જોડે ને જોડે ફરતા હતા. પૈસાનો ઘમંડ આવી જાય પણ ઉતરી જશે કોક દાડો. હવે આ ગોમવાળા તો મને હક ખાવા દેવું લાગતું નહીં. તો હું કરું યાર કંટાળી જાય એમના ત્રાસમાં તો હું અહીં આવ્યો રહેવા તો અહીં આગળ રહું. ટીનુજી ટીનુજી સાચી આવ્યો બા. હા એટલે મને ના ઓળખ્યો શું હા યા તમે તો ડબલ પાવર કરવા મળે. કોમ બતાવો ફટાફટ મારો જો ટાઈમ નહીં હેડો. કોમ એવું હ તો થોડા પૈસા જોતા તમારે. હે પૈસા જોતા હતા ચો રહીને આયા? આ તો અહીં થઈ નથી. હા તો અહીંયા રહીને જતા રહ્યા જાવ હેડો. લે તમે ભાઈ હો આજે ભાઈ હોત શું હ તો પૈસા તો ટેકો કરો માં જરૂર હ પૈસાની. ઓલે જતો ના જાય અહીં નહીં માર જોડ પૈસા. વધારે નહીં ખાલી 30,000 જોઈએ. 30,000 તો હવડે પેલો એ આયો તો માર જોડ લેવા. સાહેબ તમે ગમે તે બધાને કરો મારે પૈસા જોઈએ એમાં પૈસા આલો પૂછી ના. ઉશીના પૈસામાં આટલો બધો રૂતબો જાવ હેડો નહીં મળે. એટલે આપણે હોય શું કરો અલા જાની યાર નહીં મળે ના ના પાડ્યું પગે ઉપર લાગુ. હેડ પજે બજે પા નહીં હાલવા પૈસા પૈસા મારે જરૂર જાના અહીં ના ના પાડ્યું નીકળી જા જરૂર હે મને. નીકળ હેડ ઓમ ઉપર અહીં આવવાનું નહીં મારા અહીંયા નીકળો અહીં આઈ જા પા પૈસા માંગવા. તમારે એવી દશા છે ને તમે તમારો હાથે નહીં ચાલી. જાવ હેડો અહીં ઉપડો અહીં આઈ જા પા ભિખારીઓ જેમ ઉડ્યા તા આવા અહીં આગળ પૈસા લેવા ના જોયો હોય એમ. હવે પણ બીજો ના આવે સારું. ટીનુજીને પૈસાનો પાવર આવી છે પણ અમારી ગરજ પડશે. માટીની જરૂર પડશે એવી અમારી ગરજ પડશે. હારું આ જમીન લીધી એમાં તો હું ડૂબી ગયો. હવે ફોર્મ હાઉસ ઉપર લોન લઈ લીધી મેં 40 લાખ રૂપિયાની. હવે શું કરું એ જ ખબર નહીં પડતી. મારા 10 કરોડની લોટરી લાગી હતી એ પૈસા જતા રહ્યા આ બધું જતું રહ્યું તમારું હું આ બધું થયું ચમનું એ જ ખબર નહીં પડતી. ખરેખર હિંમત હારી ગયો હું. હવે બધું આ ગાડીઓ ને બાડીઓ બધું હેડીઓ ખબર નહીં પડતી ચમનું શું થાય છે એ જ મને ખબર નહીં પડતી. ટીનુજી તમે જ તે? હવે કોણ છો તમે? હું બેંકમાંથી આવ્યો છું. બેંકમાં અહીંયા? હા તમે લોન લીધી હતી? મેં તો કશું લોન નહીં લીધી. લોન 40 લાખની બાકી બોલો. 40 લાખની? હા આ ફોર્મ હવે અમારે ક્લિયર કરવાનું છે સીલ મારવાનું. ફોર્મ ઉપર લોન લીધી હતી યાર તમે? હા હવે સમજ્યા ને? ઓવા હા. ફોર્મ સીલ ના કરશો સાહેબ? ના 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 ઉપરથી ઓર્ડર છે અમારે. ઉપરથી ઓર્ડર હોય તો રહેવા દો. ના અત્યારે સીલ ના ના કરશો. એ બધું અમારામાં આવે જ નહીં. તમે હું પૈસા ભર દઈ. પૈસા તમને મહિનાનો અમે મુદત આપી જ મહિનાની મુદત પૂરી ના થઈ તમારી બરોબર એટલે પછી અમારે આવવું પડ્યું આગળ. સારું વાંધો નહીં હું શું કહું હા ખાલી 5 દાડાની મુદત આલો ને. ના ના હવે નહીં મુદત હવે તમારે આ ફોર્મ સીલ મારવાનું છે અમારે. આ ફોર્મનું સીલ મારવાનું હા? ઓહો સાહેબ એવું ના કરશો મારી આબરૂનું શું. તમને મેં મહિનો આપ્યો તો ખબર નહીં પડતી ચાર તમે કે કરો ચાલો હેડો બહાર નીકળી જાઓ. ભર દે પણ હું ના ના બે હું દાડામાં ભર મર્યાદા દઈ. વાત કરું છું ને એટલે મર્યાદા રીતે બે બોલું. દિવસમાં ભર હા, દઈ. ચાલો નીકળી જાઓ. હવે 2 દાડામાં ભર દઈ. ના, ના, રહેવા દો ચાલો સાહેબ નીકળી તમે. ના ચાલો નીકળી જાઓ. રહેવા દો તમે હું ભર દઈ 2 દાડામાં. આ ફોન સીલ રાખશે હવે.
હારું ચો જવું મને તો કઈ રસ્તો જ નહીં હુજતો. હવે એક કામ કરું, ગામમાં તો રહેવા જાઉં. મારા ભાઈઓ જોડે સારો વર્તાવ તો મેં કર્યો નહીં, પણ ભાઈ એ તો કોમમાં તો આવશે ને મારાથી એવું લાગશે ને, તો હું ઘેર જ જતો રહું અત્યારે ભાઈઓ જોડે. એ તો કોકનું સાપરામ પડી રહી અત્યારે એવું જ કરું. જમીનમાં તો હું તૂટી ગયો, મારું ફોર્મ હાઉસ જતું રહ્યું, શું કરું હવે? તો કાંઈ કંગાલ થઈ ગયો તો હવે ગામમાં તો આવી ગયો હું, પણ આ ભાઈઓ સાથ હાલે તો સારું હ. ચક્કર આવો પડે મને તો. બેહું પછી અલ્યા આ તો ટીનોજી હે. અલ્યા ટીનોજી, ઓ કપૂરજી, શું થયું આ બધું? અલે આ જવા દો ને ભલો મોણ. હા, તમાર તો બુડો જાહો જલાલી હતી ને બધી. જાહો જલાલી હા? હતી, પણ કપૂરજી પાયમાલ થઈ ગયો. બહુ પ્રોપર્ટી ભેગી કરી હતી ને તમે. બહુ પ્રોપર્ટી હતી, પણ કપૂરજી શું કરું, બધું જતું રહ્યું, લૂંટાઈ ગયો. પણ આ પ્રોપર્ટી ચમની ભેગી કરી હતી તમે? પ્રોપર્ટી ભેગી કરી હતી કપૂરજી. આમાં એવું હતું ને કે મને હે ને 10 કરોડની લોટરીની ટિકિટ મળી હતી. એવું હતું એમ? ઓવે. બરોબર. હવે આમાં તો બધું મેં ફાર્મ હાઉસ રાખ્યું ને બધું કર્યું, હા હા હા. પણ અત્યારે હારું મારી જોડે કશુંય નહીં. તો તમે ચિંતા ના કરશો, હેડો એ લોટરી બોટરી રહેવા દો, પેલું પાણી પીરવા ચક્કર આવે ને, કશો વાંધો નહીં. હેડો પેન, હેડો એ બધી પેન બેસીને વાત કરીએ, તમારે પાણી પીવરાઈ દઉં. અને ભલો મોણા આવી દુબળી પરિસ્થિતિ આવી તો તમારે જોણ તો કરવી હતી. કપૂરજી શું જોણ કરું? બરાબર પાણી લેતો આવું. ટીનોજી, બહુ ખરાબ પરિસ્થિતિ આવી ગઈ તમારી. નહીં હું કરું? કશો વાંધો નહીં, હેડો તમારે ઘેર જઈને બેસી. હેડો. કપૂરજી ચયો ઘરની વાત કરું? તમારા ઘરની. કપૂરજી મારી જોડે ઘરે નહીં ને કશું નહીં, બધું મેં વેચી માર્યું. શું વાત કરો? ઓવા, બધું વેકી મારી? બધું વેચી મારીને જતો રહ્યો તો અહીં. એવું હોય એમ? હા. કશો વાંધો નહીં, હેડો. એ તો હું બોલાવું એમને ફોન કરી. ભાઈઓ ભાઈઓને બોલાવું. ભાઈઓ જોડે શું કપૂરજી વાત કરું? જાઓ. ભાઈઓ જોડે મેં હારો વર્તાવ નહીં કર્યો. ના હોય. ભાઈઓ જોડે તે જેમ થવા એમ બોલ્યો. ભાઈઓએ મને સાથ નહીં આપ્યો. ખરાબ વર્તન કર્યો એમના જોડે? એમની જોડે તે મેં તો ખરાબ વર્તન કર્યું. પણ કશો વાંધો નહીં, તમે ચિંતા ના કરશો, હું બોલાવું ભાઈઓ. વિનુજી આવશે ખરા? હવ આવશે જ તે ને. આ તો બોલાવો તા ફરી હું તો અહીં બી આવું, મને ચક્કર આવે. બેહો તમે, એવું બોલાવું. હલો વિનોજી, ક્યારે છો? ઓવા, અહીં મંદિરે આવી જાઓ તમે. ઓવો ભાઈઓને લેતા આવજો, લાલભાઈને લાવજો, પેલા જાણુજીને લાવજો, બધા ભાઈઓ અહીંયા આવી જાઓ. ઓવો કોમ હા, તમે આવો તો ખરા. એ હા, ઓવતા રોટીનોજી જે દેખાય ભાઈઓ. હા ને? એટલે આ કપૂરજી તો એકદમ બોલા મંદિરે બોલાયા જોવો આપણો ભાઈ. અમને શું થયું છે? આવા ઢીલા થઈ બેઠા. ઢીલા થઈ જ જાય ને ભલો માણા, બધું પાયમલ થઈ ગયા. ના હોય તા ઠરીને ઠેકોણી આવી ગયા. હે ને? ઓવતા તો બહુ પાવર કરતા હતા, પૈસાનું બહુ અભિમાન હતું ટીનોજી. આ અભિમાન પૈસાનું એક દાડો ના રે. ગમે ત્યારે તકલીફની જરૂર પડે ત્યાં તો તમે અમને ઠેલું માર્યું હતું. અમારે જ્યાં તમારી જરૂર હતી ને ત્યાં તો તમે અમને ધક્કા મારી તમારા ઘેરની કાઢ્યા. વિનુજી શું વાત કરો? હું જ્યારે મારા પૈસાની જરૂર હતી તો મેં ખાલી 30,000 ખાલી 30,000 માંગ્યા તો મને ધક્કો મારીને કાઢે બહાર. 2 લાખો મારીને ધક્કો કાઢ્યો. અરે મેં ફોન કર્યો તો મારી પર ફોન પર વાત કરવા તૈયાર નતા. હમું તો હું જોઉં નહીં. મને એવું જ કર્યું તું.
ના હોય મારા ઘરમાં હું કહું ટીનુજી મને 20-25 હજાર રૂપિયા આલો દિવાળી આગળ આવો મારે બહુ જરૂર છે પૈસા ધક્કા મારી માર કાઢ નાખે બોલો કપૂરજી હવે અમે શું કરીએ વાત તમારી સાચી. આપણે ભલો તો આ માણસ માણસને તમે હાથ પકડવો પૈસા આવી જાય એટલે આટલો બધો રૂબાબ આવી ગયો તો તમને આ ભાઈઓને તો ઓળખવાતા વાત સાચી આ જ્યાંનું કપૂરજી. તમે કાઢી મેલે ધક્કા મારી નગીનજીને કાઢી મેલે હમણાં હંગાત બધા હંગાત એવો વર્તાવ કરાય અરે, તમારથી? હું શું કહું આ એમનું ઘર અને બધું ચારે વેચીને જાય એ અમને નહીં ખબર અરે આ પડે વિનોદજી તમે શું વાત આ કરો તો મને બીજો ભાઈ નહીં રહેવા આવ્યો ને તો અમને ખબર પડી એટલે ભાઈ તમે અહીં ચમ આવી રહ્યા હા તો ટીનાજીન ઘર તો કે એ તો અમને વેચી મારી કે અરે આમને તો ચક્કર આવી જતા પેન મળ્યા પછી હું લાઈન બેહાડ્યા મંદિરે એવું? હું કહું પછી કોઈ હેળો તમારે ઘેર જઈએ તો કે મેં તો વેચી મારી બધું નાખવા તો ઊંડા ખાડા પણ અમને અમારા આ તો એમ કહો કપૂરજી મળી ગયા તમે મળી ગયા હા. ના મળ્યા હોત તો શું કરત શું કરત? વાત સાચી કપૂરજી. મને એટલો પસ્તાવો થાય હા તાર હાલની તારીખમાં તો બધા ભાઈઓ જોડે મેં સારું રાખ્યું નહીં. અભિમાન તો બહુ આવી ગયું બહુ આવી ગયું અને હે ને શું કે ખબર હે તમારે આવવાનું તો એટલે ભાઈ પૈસા આપો મારે જરૂર હોય પૈસાની તો પૈસા ના આવે પૈસા- ધક્કો મારીને તરત કાઢ્યો પૈસાનો પાવર ને શેઠ બની હા, ના, જાય અભિમાન, દારૂ ના સમાન. દારૂ પીતા જ દારૂ. અને હું શું કહું અભિમાન તો રાધા રાવણ નહીં હતું પણ એનું ઉતરી જયું હતું વિનોદજી આપણે તો માણસ છીએ સમજવું પડે ભલે માણસ આવું ના ચાલે મારી વાત સાંભળો. હા હવે આ બધું છોડો તમે ભાગી તૂટું ગાડલી બરોબર. હવે આપણે આમને એમ તો કહીએ કે કંઈક બાધા રહી છે કે શું થયું હ એટલે ટીનોજી હે કશું યાદ હે કશું આ તમે બાધા તો એ રાખી નથી આ તો માતા જો હતા તો નડતરે થતું નડતરે થાય. વાત સાચી. બાધા તો મને યાદ નહીં આવતું. એટલે ટીનોજી કંઈક વિચારો તમારી જૂની બાધા જ નહીં રહી છે ને ભલો મોણા? કપૂરજી હારું બાધા તો લગભગ એક બાધા ભૂલી ગયો હું. એવું હા? ઓવા કયા બાધા છો આગળ? આપણે નતા જાય આપણે બે આમ આવતા હતા ખબર હે તમે ઓવા કીધું તું કઈ જાદુગર મેલડીનું મંદિર હે. બરોબર. આપણે તો 2 વર્ષ થયા તો ભલો મોણા. હા એ બાધા હું ભૂલી ગયો હતો. હજુ એ બાધા જ નહીં કરી? નહીં કરી કપૂરજી. તમે ચેવી રાખી હતી ને શનિ બાધા હતી એ મને તો નતું કીધું. એ તો મારા બધા ભાઈઓને જવાનું હતું તો તો આગળ પછી એ બાધાનું જ તમારા ક્રોપ થયો હલાકા. વાત સાચી હે. હા? જાદુગર મેલડી જાદુગર મેલડી હા તો હવે બાધા કરી દેવા જવું હોય ને તા તમે બાધા કરવા હા ને કપૂરજી અત્યારે જ જઈએ બધા ભાઈઓને લઈને. તા બધા ભાઈઓ ભેગા જ છે વિનુજી. હેડો તો બાધા કરી દઈએ આપણે. આ તો હેરો ને અમે શું ના પાડીએ હા હા. અને માતાજીને અરજી કરશું કે આટલી અને ભૂલ ચૂક માફ કરજો. આવું ને આવું ના કરશો બાધાઓ ના ભૂલશું ભલો મોણો હા રે હેડો. લે હેડો હેડો. આટલી વાગત હોય નહીં ખબર પડે અરે વિનુજી જલાવો તો ખબર ભલો મોણા આમને. ચાલો ચાલો હોય તો તમારે કોણ ચાલે જો રિક્ષાએ સત છે ઘેર હેડો. રિક્ષા લઈને જ જઈએ. રિક્ષા લઈને જ જવું લે પડે જાનજી. હવે તો speed થઈ જાય. આમને પકડાવો તો ખરા ભલો મોણા. આ તો ધક્કા મારે હમણાં તો. તું નહીં આમ નહીં. જોવો વિનુજી. કોઈ ના ચલાવો યાર લે હેડો રિક્ષા હાથથી ઘેર જો હેડો. બેહી જાઓ, હેડો. અરે આ ભલો મોણા આ મોદાન બેસવા દે ને પેલા. બેહી જા. હા નગીનજી આપણે આગળ બેસી જાઓ આપણે તો એ મોડા જેવા થઈ ગયા. જાઓ તો લાલભાઈ હેડો. હા હા વિનોદજી હા આ જોયું ને એક ભૂલના કારણે કેવી પરિસ્થિતિ આવી જઈ. આ જ ને. હે? એ તો હા આ કેવા માણસ છે તમને ખબર હે હવે પૈસા લેવા જાય તો પૈસા નતા આપતા ખરો ટોણે મેં લાતો માત્ર લાતો આ તો કપૂરજી તમારી શરમમાં અમે આ નકામી ના, ના, વિનોદજી, આપણે ગમે તેમ તો તમારી હોય. શરમ નડી ગઈ હવે તમને ગમે તે બોલી જાય આપણે મોટું મન રાખવાનું. વાત તમારી સાચી પણ શું કરીએ હવે? આ તો આ પૈ- ચેલું આબુ રહ્યું હતું આઈ જવા આવ્યો પૈસો જોડે માણસ જોડે આવે એટલે ભાઈનું હા, ભૂલી ભયો જાય નહીં, ભૂલી જાય. આ બચારા આ નજીકની જેટલી તકલીફ હતી આ પૈસા જાણો જીને. હવે મને તો નાત પાડી તો હમુદુય આ તો ઘસીને ના પાડવું એ પડે. નહીં મળે એમ કીધું તમે કીધું તારા મને ખબર પડી હવે કે આ બધું કરી દઉં અમને પૈસા ય નતા આલ્યા. શું કરીએ પણ હવે અત્યારે જો ને ઊંધું ગાલી બેઠા હવે એ ધોમ દેખાય હે ભાઈ હો. હે ને? હા
આ તો જાદુગર મેલડી ભાઈ છોડે નહીં, બાધા કરવા જવું જ પડે વિનોદજી. હા, ભૂલી ના જવાય. જો એ મંદિર દેખાય. વિનોદજી, જો આ મંદિરે નતા આયા આપણે બે? હા, જો ભાઈ આ મંદિરે વિનોદજી આયા હતા. મંદિર તો સરસ છે માતાજી. તમે આવો જ ખરા અંદર, ભલો મોણા. એવું તા પબ્લિક બહુ આપતો છે. પબ્લિક બહુ આવે પણ પકડાવજો વિનુજી. હેણાતું નહીં, હમણાંથી પકડાવજો ને. એવું લાગે તો હોટું આલો હાથમાં ભાઈ. બહુ અરે પકડાવજો વિનુજી. શું પકડાયું અમને ભલો મળે તારે એટલે પકડાવો ને વાત કરો તો અમે તો સારું જ નતા રાખતા હતા તો એવું ના રખાય આપણે. આ ચાલો છે લાલભાઈ, હું તો નહીં ચાલવાનું ભલો મળે. આવો આવો જો ચાલો, તમને પૈસા આલ્યા, ચાલો લાલભાઈ. બાપુજી. હા, દાદા, પકડો. એ માં હમણાં પકડજો. હા વિનુજી, જો ચા બોલો જાદુગર મેલડી માતની જય. હે મળી જોયું ને આ માતા એક ભૂલ જેટલી નડી અમને નડી. હે? હા આ તો માતા ખોટી હોય માતા ના થાય. વિનોદજી જોયું ને બે હાથ જોડી પકડી ગયો માતા. હે માં જાદુગર મેલડી માં, મારી ભૂલ ચૂક જે થઈ હોય મને માફ કરજો. તમારા પાડે આવવાનું હતું પણ હું મારા ઘમંડમાં પૈસાના ઘમંડમાં બધું ભૂલી ગયો, એ બદલ મને માફ કરજો. હા, અને વિનોદજી આ બાધા એમને રાખી હતી ને, એ તો મને નથી ખબર કે અમને આવી બાધા રાખી છે ને એ ભૂલી જાય. એવું થયું? એમને વિનોદજી તમને આટલું તો ભાન હોવું જોઈએ કે આપણે રૂપિયાનું આટલું બધું અભિમાન ના કરાય. હા તો વાત સાચી, મને પૈસાનું ઘમંડ આવી જાય. હા, તમે તો ભાઈઓને ભૂલી ગયા. ભાઈઓને ભૂલી જાયો, હું મારી માતાને ભૂલી જાયો. આટલી વાત છે ને, પણ આ વાત તો જે થયું એ થયું. આ તો થોડું કસોડું થાય પણ માફ પણ તમારે ના થાય. બરોબર? હા, હવે તમારી આ ભૂલચૂક માફ કરી દીધી મારી. તમે બાધા કરી અને મારી પારે આવી ગયા. હા બરોબર? મારી દેવી અરજ કરી રહી કે હે મારી આ ટીવી મારી બાધા આજથી છૂટી થાય છે. હા. બરોબર? અને આપણે ખુશ અને જાહો ચલાલી ફરીથી જેવું એવું કરી દેજો મારી. બરોબર? ભૂલચૂક થઈ એ માફ કરી બધા દેજો. ભાઈઓ ઉપર તમારા આશીર્વાદ રાખજો મારી, એવું માગીએ અમે. એ માં બરોમાં મેલડી માતનો જય. વિનોદજી, હા બહુ બાધા તો કરી દીધી. તમારી થોડી વાર થોડી વાર અમારે તમે ચિંતા નહીં, ભૂલ ભૂલ કરી એ તો હવે તમને પસ્તાવો પસ્તાવો થઈ ગયો. બરોબર? આ તો માતાજી માતાજી છે. આ તો માતા એ નહીં, પણ તમે એક ભૂલ કરી એટલે વાત સાચી તો હા. તમારી બાધા જે રાખી હતી એ ભૂલી ગયા. ભૂલી છે એટલે. હા તમે અવરા રસ્તે જતા રહ્યા. અવરા રસ્તે દાદા હા. મેં ખોલી નાખ્યું ને આ તો ના છોડો ભાઈ. હા. વાત સાચી. જાદુગર નહીં કહેવાય. તમે કહેતા હતા એ વાત સાચી. આ જાદુગર મેલડીનો પરચો હતો. પરચો હતો. હા એ વાત સાચી. પણ કશો વાંધો નહીં, માતાજીની કૃપા ફરી થશે આપણે બધા ભાઈઓ ઉપર હા. થશે અને બધા ઉપર થશે. બરોબર? એ આ તો મારી આખા જગતની માતા. હા. કલ્યાણ કરજે. અમે તો એટલું જ માગીએ તમારી જોડે. બરોબર? હા. ભાઈ ભાઈ. બોલો જાદુગર મેલડી ઢોકળી માતાજી જય. લે હેલો તો હવે આપણે ચલીએ. આવો, હેલો, હેલો. પબરોટીનુજી, હા આ બાધા રાખી બરોબર તમે, અને આ તો બાધા કરી દીધી. વિનુજી, હા. હવે ગમે તો તમે બાધા રાખો ને અને બાધા ટાઈમસર કરી દેશો ને, એ જ વાતની તમારે ઠેઠ સુધી ખબર મજા રહેશે.